ચોરી થયેલ ટોરસ ટ્રક સાથે બે ઇસમોને ઝડપી લઈ ચોરીનો ગુના શોધી કાઢતી ભાવનગર એલસીબી। ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે ગનીભાઈ આદમભાઈ સૈયદ રહેણાંક શિહોર જિલ્લો ભાવનગર તથા વિવેક નારાયણ પરમાર રહેણાંક ઉસરડ ગામ તાલુકો શિહોર ભાવનગર વાળાએ જૂના જેવા ટોરસ ટ્રક નંબર પ્લેટ વગર અને ટ્રકના કાચના આગળના ભાગે ઈશાન સિઝાન લખેલ છે તે ટોરસ ટ્રક લઈને ગાગડીથી નેસડા રોડ ઉપર આવેલ મહાદેવ હોટલના પાર્કિંગમાં ઉભેલ છે। જે બાતમીના આધારે સ્થળ પર પહોંચી તપાસ કરતા બંને ઈસમો મળી આવતા તેમની પૂછતાછ કરતા ટ્રકના કોઈ આધાર પુરાવા ન હોય અને ટ્રકની તપાસ કરતા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ટ્રક ચોરીનો ગુનો રજીસ્ટર થયેલ હોય જેથી શક પડતી મિલકત તરીકે કબજે કરી આગળની કાર્યવાહી માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી વલસાડ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર।